હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે ઉત્પાદકતાની વ્યાખ્યા અને ઉત્પાદકતાને અસર કરતા પરિબળો. એમાં આપણે સૌથી પહેલા જોઈએ કે જે ઉત્પાદકતાની વ્યાખ્યા છે એ શું છે. અહીંયા કીધું છે કે ઉત્પાદકતા કોને કહેવાય, તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં પેદાશનું ઉત્પાદન. હવે જ્યારે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની છે, બરાબર છે, એટલે કે આપણે પૈસા ઊભા કરવાના છે, બરાબર છે, તો ત્યારે આપણે શું કરવું પડે? નોકરી કરવી પડે, બરાબર, બિઝનેસ કરવો પડે. તો હવે અહીંયા બિઝનેસ રિલેટેડ વાત કરીએ તો ઉત્પાદકતા એના માટે છે, બરાબર. તો જ્યારે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે પેદાશનું ઉત્પાદન, બરાબર છે, અને સાધનોનો વપરાશ, એ બે વચ્ચેના જે ગુણોત્તર છે એને આપણે શું કહીશું? ઉત્પાદકતા કહીશું, બરાબર. તો અમે અહીંયા જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો રો મટીરિયલની જરૂર પડે છે, બરાબર છે, પાણીની જરૂર પડે, વીજળીની જરૂર પડે, મશીન્સની જરૂર પડે, બરાબર છે. એના માટે કેટલા બધા સાધનો જોઈએ. પેકેજિંગનું લઈ લઈએ આપણે તો પેકેજિંગ માટે બોક્સ જોઈએ, એના માટે પુઠ્ઠા જોઈએ, ખોખા જોઈએ, સેલોટેપ જોઈએ, સ્ટીકર્સ જોઈએ, બરાબર છે. એના પર છાપવા માટેની ઇંક જોઈએ. તો જ્યારે આપણે ઉત્પાદન કરીએ છીએ તો એની પાછળ બહુ બધી વસ્તુઓ લાગે છે, બરાબર. એવી રીતે એની પાછળ જે સાધનો વપરાય છે, તો મશીનરી વપરાય છે, બરાબર છે. એવા બીજા બહુ બધા સેફ્ટીને રિલેટેડ બહુ બધા સાધનો વપરાય છે, બરાબર છે. પછી ટ્રાન્સપોર્ટેશન, તો એના માટે ગાડી વપરાય છે, ઓકે. પેકેજિંગની અંદર તો પેકેજિંગની અંદર એનું અલગ સાધન આવે છે, પ્લાસ્ટિક્સ જોઈએ, બરાબર. તો એ રીતે પેકેજિંગને આપણે લઈ લઈએ. તો એવી રીતે જ્યારે પણ કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે એની અંદર બહુ બધી વસ્તુનો કામ લાગે છે. એમાં રો મટીરિયલ બી એટલું જ વપરાય છે અને એની અંદર જે સાધનો છે એનો વપરાશ પણ એટલો જ થાય છે. એ બધાને આપણે મળાવીને જે પ્રોફિટ થશે લાસ્ટમાં એને આપણે કહીશું ઉત્પાદકતા. કેમ કે જે પણ પ્રોડક્ટ બનવાનું છે એ પ્રોડક્ટ બનીને ક્યાં જશે? માર્કેટમાં જશે. એ માર્કેટમાં સેલ થશે, એનું સેલિંગ થશે. પછી આપણે શું કરીશું? એનો જે પણ પ્રોફિટ આવતો હશે એમાંથી જે આપણે ધારણા કરીએ કે ભાઈ આટલો પેદાશમાં ખર્ચો થયો, આટલો મશીનરી પાછળ થયો, આટલો મેન્ટેનન્સમાં થયો, બધી વસ્તુનો આપણે ખર્ચો કાઢી નાખીને લાસ્ટમાં જે આપણે પ્રોફિટ જે દેખાશે એને કહીશું આપણે ઉત્પાદકતા, બરાબર છે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું. એની અંદર એક સૂત્ર લખ્યું છે, બરાબર. ચાલો, આ સૂત્ર પ્રમાણે ઉત્પાદકતા એટલે શું? ઉત્પાદનનું સર્જન, આપણે જે પણ આઉટપુટ લાવ્યા એ, બરાબર છે. P ઇઝ ઇક્વલ ટુ I, બરાબર. તો આ થઈ ગયું P ઇઝ ઇક્વલ ટુ O ઇન્ટુ I, બરાબર છે. અહીંયા P એટલે પ્રોડક્ટિવિટી, O એટલે આઉટપુટ અને I એટલે ઇનપુટ. આપણી પાસે ઓલરેડી સાધનો છે, બરાબર છે. એમાંથી આપણે ઉત્પાદનનું સર્જન કર્યું, ઓકે. તો આ બંનેના સમને આપણે કહીશું ઉત્પાદકતા. અહીંયા એક્ઝામ્પલ છે કે આપણે 5 કિલોગ્રામ પાવડર છે, બરાબર. એમાંથી આપણે 10,000 ગોળીઓ બનાવીએ છીએ, બરાબર. નોર્મલ ડેઝની વાત કરીએ તો અહીંયા એક એક્ઝામ્પલ છે કે 5 કિલોગ્રામ પાવડરમાંથી આપણે 10,000 ગોળીઓ બનાવીએ છીએ, બરાબર છે. હવે અહીંયા આપણે વાત લઈએ કે સાધનોની કરકસર. જ્યારે આ જે સાધનો છે એની કરકસરથી આપણે કેવી રીતે કરી શકીએ? તો આ જે 10,000 ગોળીઓ બનાવવા માટે આપણને 5 કિલોગ્રામ પાવડર લાગતો હતો, એની જગ્યા પર આપણે 4 કિલોગ્રામ પાવડરમાંથી આપણે શું કરીશું? 10,000 ગોળીઓ બનાવીશું, બરાબર. અહીંયા આપણે કરકસર કરવાની છે. તો કરકસર કરીને આપણે આ 4 કિલોગ્રામ પાવડરમાંથી 10,000 ગોળીઓ બનાવી શકીએ, બરાબર. તો એવી રીતે એક કિલોગ્રામ પાવડર વધે, બરાબર. આપણે ખાલી 5 કિલોગ્રામ થોડો પાવડર છે આપણી પાસે, તો બહુ બધો છે અને એવી રીતે બહુ બધી ગોળીઓનું પ્રોડક્શન કરવાનું છે. તો આ 5 કિલોગ્રામમાંથી રોજ એક વધશે,
બરાબર છે. તો એવા 5 કિલોગ્રામમાંથી તો કેટલા બધા વધે? લાઈક એક વાર 5 કિલોગ્રામ યુઝ કર્યું, બીજી વાર 5 કિલોગ્રામ યુઝ કર્યું, ત્રીજી વાર 5 કિલોગ્રામ યુઝ કર્યું તો 3 વાર થઈ ગયો. બરાબર છે. એ રીતે 5 વાર યુઝ કરીએ તો બીજા 1 કિલોગ્રામ વધે એટલે 5 કિલોગ્રામ બીજી વળી મળ્યા આપણને પાવડર. બરાબર. તો એમાંથી બીજી આપણે 10,000 ગોળીઓ બનાવી શકીએ. ઓકે. પણ અહીંયા આપણે સાધનોનું કન્વર્ઝન કરીને શું કર્યું છે? 4 કિલોગ્રામમાંથી આપણે 10,000 બનાવી છે. પણ હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે કરવાનું છે કે આ જે 5 કિલોગ્રામ છે ને, બરાબર, આ 5 કિલોગ્રામ પાવડરમાંથી આપણે 12,000 ગોળીઓ બનાવવાની છે. બરાબર. 5 કિલોગ્રામ પાવડરમાંથી 12,000 ગોળીઓ બનાવવાની છે. તો આ થયું ઉત્પાદનમાં વધારો. બરાબર છે. ઉત્પાદનમાં વધારો. અહીંયા જે બીજો 1 કિલોગ્રામ પાવડર વધેલો હતો એટલે કે 5 કિલોગ્રામ પાવડરમાંથી આપણે અહીંયા બીજી 12,000 ગોળીઓ બનાવી. બરાબર છે. હવે આ બંનેને આપણે ભેગા કરી દઈએ. બરાબર. કે આ 4 કિલોગ્રામ પાવડરમાંથી 10,000 બનાવીને 5 કિલોગ્રામમાંથી આપણે 12,000 ગોળીઓ બનાવી. ઓકે. હવે જ્યારે સાધનોની કરકસર કરીએ છીએ અને ઉત્પાદનમાં વધારો કરીએ છીએ, બરાબર, તો આપણે 4 કિલોગ્રામ પાવડરમાંથી આપણે બીજી 12,000 ગોળીઓ બનાવી શકીએ. બરાબર. એવી રીતે કરકસર બી કરવાની છે અને ઉત્પાદનમાં વધારો બી કરવાનો છે. તો એ કેવી રીતે કરી શકીએ? આપણે નવી નવી ટેકનિક જે છે એનો યુઝ કરી શકીએ, મેથડનો યુઝ કરી શકીએ. જે રો મટીરિયલ છે એ સારામાં સારું યુઝ કરીએ, એનો વેસ્ટ નહીં થાય એ આપણે ધ્યાન રાખીએ. બરાબર. કરકસર કરવું તો એમાં વેસ્ટ નહીં થાય એ જ હોય. બાકી જેટલું મટીરિયલ વપરાવાનું છે એટલું તો વપરાવાનું છે. બરાબર. પણ એનો ઓછામાં ઓછો વેસ્ટ થાય કે એને રીયુઝ કરી શકીએ એવી બધી વ્યવસ્થા હોય તો આપણે અહીંયા કરકસર સારી રીતે કરી શકીએ. બરાબર. હવે આ જે 1 કિલોગ્રામ પાવડર વધ્યો ને, બરાબર છે, એમાંથી આપણે બીજી 2,000 ગોળીનું અહીંયા ઉત્પાદન કરી નાખ્યું. બરાબર છે. તો જે 5 કિલોગ્રામ પાવડર છે એમાંથી આ 12,000 ગોળીઓ બની. પણ અહીંયા હવે આપણે ટ્રાય કેવી કરવાની છે? 4 કિલોગ્રામમાંથી આપણે 12,000 બનાવવાની છે. બરાબર. તો આપણે આને કહીશું ઉત્પાદકતા, કે આપણે ઓછામાં ઓછી રો મટીરિયલમાંથી આપણે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકીએ. ઓકે. ચાલો, તો હવે આપણે જોઈશું કે ઉત્પાદકતાને અસર કરતા પરિબળો કયા કયા છે. એમાં પહેલું છે કામદાર સંબંધી પરિબળો. એમ તો બહુ બધા પરિબળો જે છે એ અસર કરતા હોય છે, પણ અહીંયા ઉત્પાદકતા વધારવા માટે જે પરિબળો છે એમાં હ્યુમન રિસોર્સિસ આવે છે. બરાબર છે. મશીનરીઝ આવે છે અને માલસામગ્રી એટલે કે જે રો મટીરિયલ્સ છે કે પછી એને રિલેટેડ જે બી પણ વસ્તુ વપરાય છે પેકેજિંગ માટેની કે પછી એના ચેકિંગ માટેની, એ બધી જે વસ્તુ છે એ અહીંયા બહુ જ કામ લાગે છે. બરાબર. એ સિવાય રિસર્ચ છે. બરાબર છે. ક્વોલિટી મેન્ટેન કરવી, પછી એનું સુપરવિઝન કરવું, એ બધી વસ્તુ પણ અહીંયા મેટર કરે છે. ચલો, તો આપણે હવે પહેલાં જોઈએ કે કામદાર સંબંધી પરિબળો. તો કામદાર સંબંધી પરિબળોમાં કયા કયા આવશે? તો યોગ્ય કાર્ય સોંપણી અને કાર્ય સંતોષ. એમાં પહેલો પોઈન્ટ છે યોગ્ય કાર્ય સોંપણી અને કાર્ય સંતોષ. જ્યારે પણ જે એમ્પ્લોયને કે જે વર્કરને આપણે કામની વહેંચણી બરાબર કરીએ છીએ, એ લોકોની આવડત પ્રમાણે કરીએ છીએ, તો ઓફકોર્સ એ લોકો કામ સારું જ કરી શકે. એના લીધે શું થશે કે એ લોકોને બી કામ કરવાનો સંતોષ રહેશે. બરાબર. પોતાના કામથી એ લોકોને પણ સેટિસ્ફેક્શન રહેશે અને એ લોકો જે કામ કરે છે એ સારી રીતે કરવાના છે, એટલા માટે એ ઓર્ગેનાઇઝેશનને પણ એ સેટિસ્ફાઈડ રહેશે. બરાબર. એ લોકોને બી એ ફાયદાકારક રહેશે. એટલે જ્યારે છે ને આપણે કામની સોંપણી કરીએ છીએ તો બધાને એક સરખી કરવી. બરાબર. ઇવન ટીમની અંદર પણ જો કામની સોંપણી કરવામાં આવે છે તો બધાને એક સરખી સોંપણી કરવી જોઈએ. બરાબર છે. એ એક સરખું બધાને કામ ડિવાઈડ કરવું જોઈએ. બધાને પોતપોતાની આવડત પ્રમાણે આપવું જોઈએ. બરાબર છે. હવે તમે કોઈ એવા વ્યક્તિ છે કે જેને કોમ્પ્યુટરનું ઓછું નોલેજ છે ને તમે એને કોમ્પ્યુટર સંબંધી કામ આપી દો. બરાબર છે. તો એ એટલી સારી રીતે નહીં કરી શકશે. બરાબર. પણ એ શીખવાની ટ્રાય જરૂર કરશે. બરાબર. એના એફર્ટ લગાવશે, પણ એટલી સારી રીતે નહીં કરી શકશે. જ્યારે વેલ્ડિંગ કરવા વાળાને તમે એવું કહો છો કે ભાઈ સળિયા કાપવાનું કામ કરો, બરાબર, તો એટલી સારી રીતે નહીં કરી શકશે. એવી રીતે જેને જે કામ આવડે છે એવી રીતે જ એ લોકોને કામ સોંપવાનું કહેવામાં આવે. બરાબર છે. તો સેટિસ્ફેક્શન રહે. ઓકે. અહીંયા બીજી છે વસ્તુ કે યોગ્ય તાલીમ. તો જ્યારે પણ
જે એમ્પ્લોઈઝ છે કે જે વર્કર્સ છે એ લોકોને જે નવી નવી ટેકનોલોજી છે, જે નવી નવી મેથડ છે એ નવી નવી મેથડની ટ્રેનિંગ આપવામાં આવે. બરાબર છે. લોકોને એવું બતાવવામાં આવે કે ભાઈ આ વસ્તુ નવું છે, એને આપણે આ મેથડથી હવે કામ કરવાનું છે, તમારે આ શીખવાનું છે. બરાબર. તો એ લોકો પણ એ ઉત્સાહપૂર્વક શીખશે. બરાબર. એ લોકોની અંદર કંઈ નવું અપડેટ આવશે, એનાથી પણ એ લોકોને સેટિસ્ફેક્શન મળશે. એના પછી છે કે ઊંચો પગાર અને પ્રલોભનની વ્યવસ્થા. એ લોકોના કામ પ્રમાણે એ લોકો જે ડિઝર્વ કરે છે એવી સેલેરી મળે. બરાબર છે. એ લોકો જે પણ કામ કરે છે એ કામ પ્રમાણે એ લોકોને જો પૈસા આપવામાં આવે તો એ લોકોને પણ એવું સેટિસ્ફેક્શન રહે કે મેં કામ કરું, સારું કામ કરું છું. બરાબર છે. એની સાથે સાથે તમારે ઇન્ટેન્સિવ્સ પ્રોવાઈડ કરવામાં આવે એ લોકોને. બરાબર છે. લાઈક માની લો કે એ લોકો કોઈ વિઝિટ પર જાય છે તો એ પ્રમાણે એ લોકોને એવા ઇન્ટેન્સિવ્સ પ્રોવાઈડ કરવા, કે પછી એ લોકો કંપનીમાં આવે છે તો પોતાના વ્હીકલ પર આવે તો પેટ્રોલનો ખર્ચો આપો. બરાબર છે. પછી એ લોકો 2 અવર્સ એક્સ્ટ્રા કામ કરે છે તો 2 અવર્સનો એક્સ્ટ્રા એ લોકોને ઇન્કમ આપવામાં આવે. ઓકે. પછી એવી રીતે એ લોકો બધી બહુ બધી વસ્તુ છે. માર્કેટિંગની અંદર બી એ લોકો કસ્ટમર જો વધારે બનાવે તો એ પ્રમાણે કસ્ટમર પ્રમાણે એ લોકોને ઇન્ટેન્સિવ્સ આપવામાં આવે. બરાબર. પ્રાઇઝ મની આપવામાં આવે, સર્ટિફિકેટ આપવામાં આવે. એવી રીતે એ લોકોને મોટિવેટ કરવામાં આવે. બરાબર. ઉત્પાદકતા પર એની અસર સારી હોય છે. સારું રહેઠાણ અને તંદુરસ્તીની જાળવણી. બહુ બધી ઇન્ડસ્ટ્રી અને કંપનીની અંદર એવું છે એ લોકોને છે ને ત્યાં ને ત્યાં રહેઠાણ આપવામાં આવે છે. બરાબર. તો નજીકમાં જે લોકો રહી શકે, સારી એવી જે રહેવાની ફેસિલિટી છે એની સાથે ત્યાં એજ્યુકેશન રિલેટેડ ફેસિલિટી, હોસ્પિટલ્સ એ બધું પ્રોવાઈડ કરવામાં આવે તો એ લોકોને કામ કરવાનું ગમે. બરાબર છે. એવી રીતે આપણે નેક્સ્ટ લઈએ યંત્રો સંબંધી પરિબળો. તો યંત્રો સંબંધી પરિબળોની અંદર છે કે જેટલા બી મશીનરી છે કે સાધનો છે, બરાબર છે, સેફ્ટીને રિલેટેડ હોય કે પ્રોડક્શનને રિલેટેડ હોય, પેકેજિંગને રિલેટેડ હોય. બરાબર છે. એમાં જે સાધનો છે એ લેટેસ્ટ હોવા જોઈએ, ટેકનિકલી લેટેસ્ટ હોવા જોઈએ, પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, સારી રીતે ચાલતા હોય એવા હોવા જોઈએ. બરાબર. જે મશીન છે એ મશીનને નિયમિત સમારકામ અને જાળવણી કરવી જોઈએ. તો જે મશીન છે ને આપણે ખાલી યુઝ નથી કરવાના. બરાબર. આપણે એની સાથે સાથે શું કરવાનું છે કે એ લોકોનું મેન્ટેનન્સ પણ કરવાનું છે. બરાબર. જે મશીનરી છે એ મશીનરી ખાલી આપણે 24/7 ચાલતી હોય છે તો એ લોકો ઉત્પાદન જ કર્યા કરે એવું નથી. એને બી આપણી જેમ જરૂર પડે મેન્ટેનન્સની. બરાબર છે. જેવી રીતે આપણે ઊંઘની જરૂર છે, ખાવા પીવાની જરૂર છે, એવી રીતે એને ઓઇલિંગની જરૂર છે. બરાબર છે. એની અંદરના જે પાર્ટ્સ ચાલે છે એને પણ રેસ્ટની જરૂર છે, એને રિપેરિંગની જરૂર છે. તો મેન્ટેનન્સ કરવું બહુ જરૂરી છે. એના પછી છે નેક્સ્ટ ઓજારો અને સાધનો. પૂરતા અને સારા ઓજારોની વ્યવસ્થા. તો જે પણ ઓજારોનો ત્યાં યુઝ થાય છે, બરાબર છે, એ સાધનો પૂરતા પ્રમાણમાં હોય. બરાબર છે. અને સારા હોય. બરાબર છે. જૂના કારખાઈ ગયેલા હોય કે તૂટી ગયેલા હોય એવા સાધનોનો ઉપયોગ આપણે કરીએ તો એ મજા આવે નહીં. બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈશું માલ સામગ્રી સંબંધી પરિબળો. હવે અહીંયા છે કે યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી, જે પણ રો મટીરિયલ્સ લાવીએ છીએ આપણે, બરાબર, કાચો માલ લાવીએ છીએ, કે તમે જે પણ પ્રોડક્શન કર્યું છે એની ગુણવત્તા સારી હોવી જોઈએ, મેન્ટેન કરેલી હોવી જોઈએ. બરાબર. જેટલો એના પર ખર્ચો કરેલો છે એ પ્રમાણે એની ક્વોલિટી હોવી જોઈએ, કે જેની પ્રાઇસ રાખી છે માર્કેટની અંદર એ પ્રમાણે એની ક્વોલિટી હોવી જોઈએ. બરાબર છે. એ ક્વોલિટીનું એક્ઝામ્પલ તમને મેં આગળ પણ આપ્યું છે કે જે 5 રૂપિયાનું બિસ્કિટ આપણે ખાઈએ છીએ, બરાબર, 5 રૂપિયાના આપણે 2 બ્રાન્ડના બિસ્કિટ લઈએ, એકમાંથી માની લો કે 10 નીકળે છે ને એકમાંથી 5 નીકળે છે, પણ બંનેની ક્વોલિટી, બંનેની સાઇઝ, એ બધી વસ્તુમાં બહુ જ ફરક છે. બરાબર. બંનેનો સ્વાદ, બંનેની અંદર જે રો મટીરિયલ વપરાય છે બધી વસ્તુમાં બહુ જ ફરક પડે છે. ઓકે. તો જે ક્વોલિટી છે એ મેન્ટેન કરવી બહુ જરૂરી છે. બીજી વસ્તુ, અહીંયા માલ સામગ્રીનો પૂરતો જથ્થો, જેના કારણે ઉત્પાદન પ્રવાહમાં ખલેલ ન પડે. હવે માની લો કે તમારું જે મટીરિયલ છે એ અઠવાડિયાની અંદર પૂરું થવાનું છે. બરાબર છે. તમને ખબર છે કે આ વસ્તુ પૂરી થઈ જ જવાની છે, હવે 1 અઠવાડિયું ચાલી રહ્યું છે. બરાબર. તો તમને આ વસ્તુની મહિના પહેલાં ખબર પડી જવી જોઈએ. તો તમારે ત્યારે જ ઓર્ડર આપી દેવાનો
એ 15 દિવસની અંદર આવી જાય, બરાબર. એટલે પેલું જે પૂરું થવાનું છે એની જગ્યા પર બીજું નવો માલ જે છે આપણે યુઝ કરવાનો ચાલુ રાખીએ. એટલે જે રો મટીરિયલ છે એ કન્ટિન્યુટીમાં આવવા માટે, બરાબર છે. એના પછી છે વપરાશ યુક્ત સ્ટોર્સ અને સ્પેસની પૂરતી જોગવાઈ. હવે અહીંયા છે ને તમે પ્રોડક્શન કરી લીધું એ પછી જે કાચો માલ છે એને સ્ટોર કરવાની જગ્યા, પછી રો મટીરિયલ માટેની જગ્યા, જે સાધનો છે, જે ઓજારો છે, બરાબર છે, એના માટે સ્ટોર્સ હોય છે તો એ સ્ટોરની વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર છે. સ્પેર પાર્ટના જે સાધનો છે એની પૂરતી જોગવાઈ હોવી જોઈએ. ઓકે, તો આવી રીતે જ્યારે પણ પ્રોડક્શન કરવાનું હોય તો આ બધી વસ્તુનો પણ ધ્યાન રાખવું પડે છે. એના પછી છે અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં કેવું છે કે જે સાધનો અને વિકાસ, સંશોધનો અને વિકાસની જોગવાઈ. જો કંપનીની અંદર, ફેક્ટરીની અંદર જો રિસર્ચ સેન્ટર ખોલવામાં આવેલું હોય, બરાબર છે, કે પછી એની અંદર એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કે રિસર્ચ સેન્ટરની અંદર જઈને આપણે આપણા પ્રોડક્ટનો જે રિસર્ચ છે ને એ આપણે કરી શકીએ, બરાબર. તો એનાથી શું થશે કે જે આપણે ક્વોલિટી એ બધું છે એ મેન્ટેન થશે. પછી અસરકારક સુપરવિઝન, લીડર જે છે, બરાબર, કે જે સુપિરિયર્સ છે એ લોકોએ સુપરવિઝન રાખવું જોઈએ, એમ્પ્લોઈઝ પાસે રિપોર્ટ માંગવો જોઈએ, બરાબર, એ લોકોએ શું કામ કર્યું એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એના પછી છે ગુણવત્તા અંકુશની વ્યવસ્થા, ક્વોલિટી મેન્ટેન રાખવાની છે આપણે, બરાબર. એમાં જરાક પણ આમ તેમ થાય તો એના લીધે સીધી અસર શાના પર પડે છે, આપણા પ્રોડક્શન પર બી પડે છે. કેમ કે માર્કેટની અંદર જે માલ ગયો છે એ કેવું છે કે ક્વોલિટીના લીધે એ વેચાતો બંધ થઈ ગયું છે. ખરાબ ક્વોલિટીના લીધે એ ધીમે ધીમે એનું વેચાણ ઓછું થઈ ગયું છે. તો અહીંયા ઉત્પાદન તો થયા જ કરે છે, બરાબર છે. તો એ મેન્ટેન રાખવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના પછી નેક્સ્ટ આપણે લઈએ અસરકારક સંચાલન. જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ટીમની અંદર બધી વસ્તુ મેનેજ કરી શકે એવી રીતે જે સંચાલન છે એ થવું જોઈએ, બરાબર છે. ઉચ્ચ સંચાલનની ફિલ્ડ સુધી બધા જે ત્યાં વ્યક્તિ છે મેનેજમેન્ટ કરવાવાળા એ પોઝિટિવ હોવા જોઈએ, બરાબર છે. હવે જ્યારે આવી રીતે ઉત્પાદકતાની વૃદ્ધિની વાત આવે, બરાબર છે, ત્યારે આપણે કંપની જે છે એની અંદર પ્રોડક્શન કરે છે અને પ્રોડક્શનમાંથી નફો મળે, બરાબર છે, એ નફા માટે જ એ લોકો બધી મહેનત કરતા હોય છે, બરાબર છે. તો અહીંયા જે પણ સાધન છે એ સાધનમાંથી આપણને પ્રોફિટ માર્જિન છે, બરાબર છે, એમાં વધારો થાય તો એને ઉત્પાદકતા આપણે કહીએ. ઓકે, પછી જે સાધનોનું ચલન દર છે એટલે કે જે ટર્ન ઓવર છે, ઓકે, એમાં વધારો થાય. પછી જે રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના રેટમાં વધારો થાય, બરાબર છે, એ હંમેશા આવે. તો એના માટે ઉત્પાદકતાની અંદર સુધારો કરવો બહુ જરૂરી છે. પછી જે કંપની છે, કંપનીનું બ્રાન્ડિંગ જે છે ને કેવી રીતે એની જે ઇમેજ છે ને એ ઇમેજ કેવી રીતે રહેશે, તો આપણે ક્વોલિટી મેન્ટેન કરીશું, આપણે સારું પ્રોડક્ટ બનાવશું ત્યારે, બરાબર છે. એટલે જ્યારે આપણે કસ્ટમર્સની સાથે લોયલ હોઈએ ને, બરાબર છે, તો ત્યારે આપણને ઓફકોર્સ જે આપણી ઉત્પાદકતા છે એમાં વધારો જોવા મળશે જ, બરાબર છે. જેનાથી શું થશે કે આપણે એક કંપનીનું બ્રાન્ડ નામ થશે. બીજી વસ્તુ કે જે કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ છે એમાં વધારો થશે, બરાબર.